તો રાજ્યમાં હવે આગામી 5 થી 10 દિવસ કયા કયા વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ વરસાદ ફરી એક વખત જોવા મળી શકે છે? હાલમાં જે વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ થઈ, શું ફરી એક વખત ત્યાં આગળ પૂર આવી શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે? વડોદરા, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે, કેટલો કાયમ રહેશે આ વરસાદ? અત્યારથી લઈને ઇતિ સુધીનો અમે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સૌથી પહેલાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે હાલમાં ECMFW મોડલ પ્રમાણે જોવા મળી રહ્યું છે. આ જે પરિસ્થિતિ છે તે 31 જુલાઈ સુધીની આપને જોવા મળશે. જ્યાં આગળ જેટલો પણ ગુલાબી રંગ જોઈ રહ્યા છો, જે ઘાટો ગુલાબી રંગ છે, તેટલા વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે. જેમ કે રાજપીપળાના વિસ્તારને આપ જુઓ તો 4 થી 4.5 ઇંચ વરસાદ અંદાજિત ત્યાં આગળ જોવા મળી રહ્યો છે. ભરૂચની અંદર 3 થી 3.5 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ જેમ જેમ દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સુરતની અંદર 2.5 થી 3 ઇંચ છે કે ફરી એક વખત સારો વરસાદ જોવા મળશે. બેલીમોરામાં 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. વ્યારાની અંદર 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. આ સરેરાશ આંકડો છે. જેમ વાપીમાં પણ 2 ઇંચ જોવા મળ્યો છે. રાજપીપળાની અંદર 31 જુલાઈ સુધીની અંદર 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. આ તરફ દાહોદની વાત કરીએ તો 3.5 ઇંચ વરસાદ ત્યાં પણ જોવા મળી રહ્યો છે. ગોધરામાં 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતનું મહત્વનું શહેર અને વડોદરા કે જ્યાં આગળ સારો વરસાદ થયો છે ત્યાં પણ 3 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે. કપડવંજની અંદર 2 ઇંચ વરસાદ જોવા મળી શકે છે. મોડાસા, ઉત્તર ગુજરાતની વાત કરવી જરૂરી છે કારણ કે ત્યાં થોડો વરસાદની જરૂર છે. તો 31 જુલાઈ સુધીમાં ત્યાં આગળ 4 ઇંચ જેટલો વરસાદ હાલમાં ECMFW મોડલ કહી રહ્યું છે. વેધરનું આ ઇમરજન્સી તરફથી કહેવામાં આવી રહ્યું છે. હિંમતનગરની અંદર 2 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. વિસનગરની અંદર અંદાજિત 1.5 થી 2 ઇંચ વરસાદ થઈ શકે છે. પાટણ, પાલનપુર, આ તમામ વિસ્તારો કે જ્યાં 2 ઇંચ જેટલો વરસાદ સરેરાશ જોવા મળી રહ્યો છે. પરંતુ ખેડબ્રહ્મા આસપાસનો એવા વિસ્તારો છે કે જ્યાં 31 જુલાઈ સુધીમાં અંદાજિત 4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે. આ તરફ પાલનપુરમાં પણ તેટલો વરસાદ નહીં હોય જેટલો ખેડબ્રહ્માની આસપાસના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. થોડા એક દુઃખદ સમાચાર હજી પણ જે આપ મોડેલ પ્રમાણે જોવા મળી રહ્યા છે, ઉત્તર ગુજરાત અને નિરાશ થાય તેવા સમાચાર છે કે જ્યાં આગળ વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી છે. જેટલો લીલો ભાગ અને પીળો ભાગ આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ વરસાદ ખૂબ જ ઓછો. જેમ કે થરાદની અંદર 1.5 ઇંચ વરસાદ પણ જોવા હજી પણ 31 જુલાઈ સુધી નથી મળી રહ્યો. ECMFW મોડલનું આ કહેવું છે ને તેવી જ પરિસ્થિતિ જે છે તે સૌરાષ્ટ્રની અંદર હાલમાં જોવા મળી રહી છે કે જ્યાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, કચ્છના વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોમાં લીલો અને પીળો રંગ છે. જેનો મતલબ સ્પષ્ટ છે કે ત્યાં આગળ ભારે વરસાદની શક્યતા હવે 31 જુલાઈ સુધી નથી. પરંતુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 1-2 જિલ્લા એવા હોઈ શકે છે કે જ્યાં આગળ સારો અથવા તો ભારે વરસાદ થઈ શકે. પરંતુ હવે જે જાણકારી અમને મળી રહી છે તે પ્રમાણે પશ્ચિમ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ પણ એક્ટિવ થઈ રહી છે. જે પ્રમાણે 4 ઓગસ્ટ સુધીમાં પરિસ્થિતિ થોડી બદલાતી જોવા મળી રહી છે. જે 31 જુલાઈની અંદર ઓછો વરસાદ હતો ત્યાં આગળ વરસાદ હવે 3 થી 4 ગણો વધી જાય છે. જેમ કે સૌથી પહેલા વાત કરી લઈએ વાપીની કે જ્યાં આગળ 1.5 થી 2 ઇંચ વરસાદ બતાવતા હતા 31 જુલાઈ સુધી, તે 31 જુલાઈથી 4 ઓગસ્ટ કરવાના કારણે 6 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે 4 થી 5 દિવસમાં ભૂક્કાબોલ છે. જ્યારે બીલીમોરાની અંદર 8 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. ત્યારબાદ વ્યારાની આસપાસના વિસ્તારની અંદર 6 થી 6.5 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. સુરતમાં 5.5 થી 6 ઇંચ જેટલો વરસાદનો આંકડો જોવા મળી રહ્યો છે. ભરૂચની અંદર 3.5 થી 4 ઇંચ વરસાદ થઈ શકે છે. રાજપીપળા જ્યાં આગળ 5.5 ઇંચ વરસાદની પરિસ્થિતિ છે. કારણ કે પશ્ચિમ બંગાળની સિસ્ટમ આવી રહી છે તો સ્વાભાવિક રીતે જે રીતે હાલમાં વરસાદ જોવા મળ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવતી સિસ્ટમ હશે. વડોદરાની અંદર 4.5 થી 5 ઇંચ વરસાદ જોવા મળી શકે છે. સરેરાશ આંકડો 4 ઓગસ્ટ સુધીનો છે. ગોધરામાં પણ 4.5 થી 5 ઇંચ વરસાદ. દાહોદની અંદર એ જ પરિસ્થિતિ કે 4.5 થી 5, કારણ કે ઘાટો ગુલાબી રંગ જે છે તે ત્યાં જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે, કપડવંજ છે અને નડિયાદ છે, આ તમામ વિસ્તારોમાં 4 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત માટે રાહતના સમાચાર ત્યારે છે જ્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆત થાય છે કે જ્યાં આગળ હિંમતનગરમાં 3 થી 4 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. મોડાસાની અંદર 5.5 થી 6 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. ત્યારબાદ ખેડબ્રહ્માની જો વાત કરીએ તો ત્યાં પણ 5 થી 5.5 ઇંચ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. અને ખેડબ્રહ્માથી પાલનપુર વચ્ચેના જેટલા વિસ્તારો છે ત્યાં પણ 6.5 થી 7 ઇંચ વરસાદ થઈ શકે છે. પાલનપુરની અંદર 3.5 ઇંચ વરસાદની શક્યતા છે. 4 ઓગસ્ટ સુધીની આ પરિસ્થિતિ છે. ધાનેરામાં 1.5 થી 2 ઇંચ વરસાદ થઈ શકે છે. જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એ પ્રમાણે હજી પણ જે થોડા ચિંતાજનક સમાચાર છે 4 ઓગસ્ટ સુધીમાં એ ઉત્તર ગુજરાતના એ તરફના વિસ્તારો માટે છે કે જ્યાં આગળ 1 થી 1.5 ઇંચ વરસાદની પણ શક્યતા ઓછી છે. જેમાં સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે કે જે સારો વરસાદ થશે. પરંતુ ફરી એક વખત જો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની વાત કરીએ એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની સિસ્ટમ આગળ આવી રહી છે જે અનેક હવામાન
અનુમાન કરતા લોકોનું કહેવું છે કે સારો વરસાદ થશે, તો તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર માટે વેરાવળમાં 2.5 થી 3 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. કેશોદ જૂનાગઢના વિસ્તારોની આસપાસ પણ સારો એવો વરસાદ આગામી સમયની અંદર એટલે કે 4 ઓગસ્ટ સુધીમાં ECMFW મોડેલ પ્રમાણે જોવા મળી રહ્યો છે. પરંતુ અહીંયા આગળ અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ મોડેલને પણ સમજવા જરૂરી છે. હવે GFS મોડેલની જો વાત કરી લઈએ તો GFS મોડેલ પ્રમાણે 4 ઓગસ્ટ સુધીની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ હશે. 2 મોડેલ છે, બંને મોડેલના કહેવા પ્રમાણે વરસાદ સારો જ છે, પરંતુ કેટલાક વિસ્તારો જેમ કે ઉત્તર ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ ECMFW મોડેલ પ્રમાણે ઓછો વરસાદ હતો અથવા તો નહિવત વરસાદ હતો તે ખૂબ જ વધારે બતાવી રહ્યા છે. જેમ કે હાલમાં આપ કર્સર જોશો અમારું તો આપને જોવા મળશે થરાદ વિસ્તાર, જ્યાં આગળ ECMFW મોડેલ પ્રમાણે 1 ઇંચ પણ વરસાદ નહોતો થતો, પરંતુ GFS મોડેલ જણાવી રહ્યું છે કે 3 ઇંચ જેટલો વરસાદ થરાદની અંદર થઈ શકે છે. આપણે પણ આશા રાખીએ કે આ રીતનો જ વરસાદ જોવા મળે. ધાનેરાની અંદર 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. પાલનપુર, રાધનપુરની વાત કરીએ 3 ઇંચ જેટલો વરસાદ રાધનપુરની અંદર પણ જોવા મળી રહ્યો છે. પાટણ છે ત્યાં આગળ 2.5 થી 3 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. વિસનગરમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. કડીની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો, અમદાવાદ કે જ્યાં આગળ 4 ઇંચ વરસાદ જોવા મળી શકે છે. આ તમામની વચ્ચે ધોળકા 4.5 ઇંચ અને હિંમતનગર પણ મહત્વનું થઈ જાય છે અહીંયા આગળ કે જ્યાં પણ 5.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યાં પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની જરૂર છે. જેમ કે ખેડબ્રહ્મા 4 ઇંચ જેટલો વરસાદ, ત્યાં પણ વરસાદની જરૂર છે. આ તમામ વિસ્તારોમાં સારો વરસાદ છે અને જેટલો ઘાટો ગુલાબી રંગ આપ જોઈ રહ્યા છો આ તમામ જગ્યાએ ભારે વરસાદ છે. જેમ કે મોડાસાની અંદર 4 ઇંચ જેટલો વરસાદ છે, કપડવંજની અંદર તેટલો છે, લુણાવાડાની અંદર 4 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. આ તમામ વિસ્તાર, ગોધરાની અંદર 4 ઇંચ, કારણ કે પશ્ચિમ બંગાળથી જે સિસ્ટમ આવી રહી છે તે ફરી એક વખત મદદરૂપ થઈ શકે છે. જે આપણે થોડાક દિવસોમાં જોયું છે કે કઈ રીતે મધ્ય ગુજરાતમાં વડોદરા હોય, દક્ષિણ ગુજરાતની અંદર જે સુરતના વિસ્તારો છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જે સારો વરસાદ થયો છે, તો આ પશ્ચિમ બંગાળની જ જો સિસ્ટમ યથાવત રહે છે તો ફરી એક વખત અધધ વરસાદ અને દક્ષિણ ગુજરાતની અંદર સુરતની અંદર 8 ઇંચ વરસાદ જે GFS મોડેલ કહી રહ્યું છે, 8.5 ઇંચ જેટલો વરસાદ સુરતથી બિલીમોરાના અનેક વિસ્તારોની વચ્ચે થઈ શકે છે. બિલીમોરાની અંદર 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. GFS મોડેલ પ્રમાણે 10.5 ઇંચથી 11 ઇંચ વરસાદ થઈ શકે છે આ વિસ્તારમાં. અને જેમ જેમ આપ થોડા દક્ષિણ ગુજરાતના નીચેના વિસ્તારમાં જાઓ તો વાપીની અંદર 12 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. આ સૌથી મહત્વના અને મોટા સમાચાર છે, કારણ કે હવે જે 12.5 ઇંચ જેટલો આંકડો આપ જોશો તો વાપીના આસપાસના વિસ્તારમાં છે, કારણ કે જે આખી સિસ્ટમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવશે, કારણ કે પશ્ચિમ બંગાળની અંદર જે સિસ્ટમ બની રહી છે ત્યાં તમામ વિસ્તારોને અસર કરશે, જેમાં નારગોલ છે, ઉમરગામ છે, વાપી છે, દમણ છે. આ તમામ વિસ્તારોમાં ભારે પવન પણ જોવા મળશે. પવનની ગતિ પણ આપ જોશો તો તે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ત્યારે હોઈ શકે છે. અને આખો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર કે જ્યાં આગળ આ તમામ પરિસ્થિતિ જોવા મળી રહી છે, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને જે સૌરાષ્ટ્ર વિસ્તાર કે જ્યાં આગળ ECMFW મોડેલ પ્રમાણે ખૂબ જ ઓછો વરસાદ જોવા મળતો હતો, તે સૌરાષ્ટ્રના ફરી એક વખત દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે. જેમ કે કોડીનાર છે, ટીમરી છે, તલાલા છે, દીવ, આ તમામ વિસ્તારોની અંદર ભારે પવન સાથેનો વરસાદ હશે. કેશોદની અંદર 5.5 ઇંચ વરસાદ વરસી શકે છે, જેમાં મેંદરડા, કેશોદ, માલિયા અને જૂનાગઢની અંદર પણ પવનની ગતિ આપ જુઓ તો 30 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચતી જોવા મળી રહી છે. કુતિયાણાની અંદર 3 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે. પોરબંદરની અંદર પણ સારા વરસાદના આંકડા ફરી વખત આવી શકે છે. આ તમામ વિસ્તારો જે કુતિયાણાની આસપાસના છે જ્યાં પવનની ગતિ આપ જુઓ, જેટલા દરિયા કિનારાની નજીક આવેલા વિસ્તાર છે તે તમામ જગ્યાએ ભારે પવન હોઈ શકે છે, કારણ કે પશ્ચિમ બંગાળની જે સિસ્ટમ આવી રહી છે એ ફરી એક વખત GFS મોડેલ પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને પોતાની સાથે લઈ લેશે, જેમાં ધંધુકા એટલે કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો, બરવાળા, ધોલેરા, ધંધુકા અને વલભીપુર પણ તેમાં સમાવેશ થઈ ગયો છે કે જ્યાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે. તો હાલમાં જે સિસ્ટમ સક્રિય થઈને આવી રહી છે, જે પ્રમાણેની આશા રાખવામાં આવી રહી છે, જે પ્રમાણેનું તમામ આગાહીકારો તરફથી જણાવવામાં આવી રહ્યું છે, જો આ પશ્ચિમ બંગાળની સિસ્ટમ ફરી એક વખત ગુજરાત પર આવી, જે રીતનો ભૂતકાળમાં આપણે વરસાદ જોયો થોડા દિવસની અંદર, તેવો વરસાદ ફરી એક વખત થઈ શકે છે. પરંતુ તેના માટે 4 ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે, કારણ કે 30 થી 31 જુલાઈ પછી આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જશે અને સારો એવો વરસાદ લઈને જશે. જો કે હજી પણ અનેક આગાહીકારો અને હવામાન વિભાગ તરફથી તો કહેવામાં આવ્યું જ છે કે 29 તારીખ સુધી સારો વરસાદ રહેશે, પરંતુ ત્યારબાદ ફરી એક વખત વરસાદનું જોર એકદમ વધી જાય તો પણ નવાઈ નહીં.